અથવા કે જાહેરમાં દારૂ પીધેલી હાલતમાં મળી આવશે તો તેની સાથે પોલીસમાં કડકમાં કાર્યવાહી કરવામાં આવશે। દારૂ વેચનાર અને પીનાર સામે હવે કાર્યવાહી કરવામાં આવશે તેવી વાત મળી રહી છે। ત્યારે ગ્રામ પંચાયતના સરપંચ ઉપસરપંચે આ એક નોટિસ જે છે તે જાહેર કરી છે। સમાચારોમાં આગળ વાત, રાજ્યમાં કેટલા સમયથી દારૂને લઈને ખૂબ ચર્ચાઓ થઈ છે, ઘણા બધા વિવાદો પણ થયા છે અને એની વચ્ચે એક સારા સમાચાર એ મળી રહ્યા છે કે અલગ અલગ જે ગ્રામ પંચાયતો આવેલી છે ત્યાંના સરપંચો અને ત્યાંના સભ્યો એ નિર્ણય કરી રહ્યા છે કે જો ગામમાં કોઈ દારૂ વેચતા કે પીધેલા પકડાશે તો પછી એના પર કડક કાર્યવાહી કરવામાં આવશે અને જે વેચતા પકડાશે એના સીધા જ પોલીસના દંડા જે છે તે ખાવા માટે તૈયાર રહેવું પડશે। ત્યારે બનાસકાંઠાના એક ગ્રામ્યમાંથી એક વિડીયો જે છે તે સામે આવ્યો છે કે જેમાં માલણ ગ્રામ પંચાયત કે જેમણે એક સૌથી મોટો નિર્ણય લીધો છે। બનાસકાંઠાના એ માલણ ગ્રામ પંચાયતે સખત દારૂબંધીનું એ વાત કરી છે, સાથે જ કડક જે વલણ જે છે તે અપનાવ્યું છે। બીજી તરફ દારૂ વેચનાર અને પીનાર સામે હવે કાર્યવાહી કરવામાં આવશે તેવી વાત મળી રહી છે। સાથે જ ગ્રામ પંચાયતની તમામ સુવિધાઓ એ કરી દેવામાં આવશે, ત્યાંથી બંધ કરી દેવામાં આવશે કે જે લોકોએ જો દારૂ પીતા કે દારૂ વેચતા પકડાયા તો એના પાણીનું કનેક્શન, લાઇટનું કનેક્શન અને અન્ય જે કનેક્શનો આપેલા હશે તે બધા જ બંધ કરી દેવામાં આવશે। સાથે જ દારૂ વેચનાર કે પીનાર સામે પોલીસની કડક કાર્યવાહી કરવાના આદેશ પણ અમે અહીંયાથી આપીશું ને પોલીસને અમે જાતે બોલાવીશું। ત્યારે ગ્રામ પંચાયતના સરપંચ ઉપસરપંચે આ એક નોટિસ જે છે તે જાહેર કરી છે અને માલણ ગામમાં દારૂ વેચશો તો લેવાશે એ કડક પગલાં તેવી વાત જે છે તે આના લોકો દ્વારા કરવામાં આવી છે। અને આવી જે કહેવાય ને કે ભાઈ આવા વિચારો, આવી ગ્રામ પંચાયત, આ પ્રકારના સરપંચ જો બધી જ જગ્યાએ આ પ્રકારના નિર્ણયો લેવા માંડે તો ક્યાંક એ દારૂના વેપલાઓ ચાલે છે ને તે બંધ થઈ જાય, કોકની જિંદગીઓ જે બગડી રહી છે એ બંધ થઈ જાય, માતા બહેનાઓ જે વિધવા થઈ રહી છે વિધવા થતી અટકી જાય, આપણે એટલું કહી શકીએ। પરંતુ ગામના જેને મુખ્ય માનવામાં આવે એવા સરપંચ હોય, તેના ધારાસભ્યો હોય અથવા તો સાંસદો હોય તેમણે આસપાસ અને પોતાના વિસ્તારોમાં જે દારૂબંધીના નિયમો છે એ કડકપણે પાલન કરાવવા પડશે અને કડક વલણ જે છે તે અપનાવવું પડશે। બાકી આ જ પ્રકારના એ વિડીયો જે છે તે સામે આવતા રહેશે ને દારૂબંધીના લીરે લીરા ઉડાડતા રહેશે, એમને કોઈ કહેવા વાળું નહીં। પણ જો એમની ઉપર કાર્યવાહી થશે કે ભાઈ તમારા પાણી, નળ, લાઇટ આ બધાના કનેક્શન કપાઈ જશે અને તમારે 50 થી લાખ રૂપિયાનો દંડ ભરવાનો આવશે, ત્યારે કદાચ એ લોકોને ભાન આવશે કે ભાઈ આ ખોટું કરીએ છે, આપણે આ બધું મૂકી દે। ત્યારે આ માલણ ગ્રામ પંચાયતનો આ જે નિર્ણય છે એને સૌ કોઈ લોકો આવકારી રહ્યા છે। ત્યારે પ્રતિક્રિયા આપતા સરપંચ ઉપસરપંચે શું કહ્યું અને ગામના લોકોએ શું કહ્યું સાંભળીએ એમને। બોલો। દારૂ પીવાનો ભૈયા દારૂ બધો બંધ અને અમારા ઘરમાં કોઈ ખાવાય રાખ્યું નહીં। અમારા નાના છોકરા બાળકો બધા દારૂ પીવાય બધા મરી ગયા અને અમારા છોકરા મોઢામાં અનાજ મળતું નહીં હાલે, ઘરના વાહને વેચી દારૂ પી જાય, કોઈ વાહન રાખ્યું નહીં, આહારનું ઢોકળી પહેરવા રાખ્યું નહીં। એ શું કહો દારૂ બંધ થવો જો? દારૂ બંધ। તમારું નામ? કંકુબેન। આજે માલણ ગ્રામ પંચાયત દ્વારા એક સારું આયોજન કરવામાં આવેલું હતું। ગામના અંદર દારૂની બધી ખૂબ થઈ ગયેલી છે, જાહેરમાં દારૂ પીને લોકો ફરી રહ્યા છે, એના અનુસંધાને ગામ લોકો ખૂબ જ ચિંતિત થયેલ હતા। તો આજે માલણ ગામ દ્વારા એક મિટિંગનું આયોજન કરવામાં આવેલ, એના અંદર માલણ ગામમાં સદંતર દારૂ બંધ કરવામાં આવેલ છે। જે પણ લોકો વેચે છે એમના ઉપર પણ પ્રતિબંધ કરવામાં આવેલ છે। જાહેરમાં કોઈ ફરશે તો એની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને માલણ ગ્રામ પંચાયત દ્વારા જે પણ સુવિધાઓ મળે છે એ સુવિધાઓ બંધ કરવામાં આવેલ છે અને ગામે બીજો પણ નિર્ણય એવો કર્યો છે કે ટૂંક જ સમયમાં માલણ ગામની અંદર લોક દરબારનું આયોજન કરવામાં આવશે અને તેની અંદર બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાશ્રી અને પીઆઈ સાહેબશ્રીને બોલાવવામાં આવશે અને ગામ લોકો દ્વારા રજૂઆત કરવામાં આવશે। તો સૌને નમ્ર વિનંતી કે આ કાર્યમાં સૌ સહકાર આપે અને અમારા ગામની અંદર ખૂબ જ સારી એવી નામના મળે એવી અભ્યર્થના।
સરપંચ શ્રી સોમાજી કટારી ઠાકોર અમારા ગામ માળણમાં આજે તારીખ 14 ડિસેમ્બરના રાબેતા મુજબ રોજ દારૂબંધી નિયમન સમગ્ર ગ્રામજનોની હાજરીમાં કરવામાં આવે છે. અન્ય ગામમાં કોઈ દારૂનું વેચાણ તથા કે જાહેરમાં દારૂ પીધેલી હાલતમાં મળી આવશે તો તેની સાથે પોલીસમાં કડકમાં કાર્યવાહી કરવામાં આવશે. સાથે સાથે ગામમાં પંચાયત તરફથી આપવાની દરેક સહાય સુવિધા જે પાણી, રાશન કાર્ડ, લાઇટ, કનેક્શન જરૂરી તમામ દાખલા આપવામાં આવે છે તે આપવામાં આવશે નહીં. તમામ સુવિધાઓ ગ્રામ પંચાયત તરફથી બંધ કરી દેવામાં આવે છે. હું માલણ ગ્રામ પંચાયત ડેપ્યુટી સરપંચ અમારા ગામ માલણ આજે તારીખ 14 ડિસેમ્બર રોજ દારૂબંધીનો નિર્ણય સમગ્ર ગ્રામજનો હાજરીમાં કરવામાં આવેલ છે. આજથી ગામમાં કોઈ દારૂનું વેચાણ કરતા કોઈ જાહેર દારૂ પીધેલ હાલતમાં મળી આવશે તો તેની સામે પોલીસ કડક કાર્યવાહી થશે. સાથે સાથે ગ્રામ પંચાયત તરફથી મળતી દરેક સુવિધાઓ જે કે પાણી, રેશન કાર્ડ, લાઇટ બિલ, કનેક્શન જરૂરી તમામ દાખલાઓ આપવામાં આવશે નહીં અને જરૂરી તમામ સુખ સુવિધા ગ્રામ પંચાયત તરફથી બંધ કરી દેવામાં આવશે અને નોંધ લેવી. આપણું કોઈ કશું પોલીસ આપણે મદદ કરશે, પોલીસની મદદની આશા મત રાખે બિલકુલ, કારણ કે એ તો મોટા આપતા છે. ઉપરથી એ બિલ્ડર તમે વિશ્વાસ કરેલી વાત કે રોપડા અડ્ડો ચાલતો હતો અને હારા માણસે જે કીધું કે ભાઈ આ 2000 સાયકલ પડાવો એટલે આ પીએસઆઈ જે કીધું કે આ માણસો તારે કહેવાય તો તારો અડ્ડો બંધ કરાવાયા હતા એ માણસે ઘેર જઈને પેલા જેવો તો અડ્ડો ચાલે એને માર્યો. આ તો 25 વર્ષ પહેલાંની વાત છે. રોપડા અડ્ડો ચાલે જેને કીધું એને બાદ પેલા દારૂવાળા એને માર્યો અને પોલીસ જોઈને બેસી ગઈ. એટલે પોલીસ તો આ દારૂ પૈસા લઈને કરાવે છે અને એનો આ મોટો ધંધો હોય, પણ આપણે ગમે તે સંયમથી કામ થાય અને આપણે માનવનું બંધ કરીશું.